ઓપરેશન સિંદૂરમાં સેનાએ અદમ્ય સાહસ દાખવી દેશને ગૌરવ અપાવ્યું। સેનાના શૌર્યને બિરદાવવા માટે ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી। ભારતીય સેનાનો પ્રહાર, આતંકવાદનો થયો સંહાર। તાજેતરમાં જ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર કરવામાં આવેલા આતંકવાદી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરના પ્રહારથી દુશ્મનોને ધૂળ ચાટતા કરી ભારતીય સેનાએ દુનિયાભરમાં દેશના ગૌરવ અને તિરંગાની શાનમાં વધારો કર્યો છે। સેનાના અપ્રિય સાહસના સન્માન માટે ઉના ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ઉનાના માનનીય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, કેસી રાઠોડના સહયોગથી ઉના ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। આ તિરંગા યાત્રા ઉના નગરપાલિકા ભવનથી લઈ ત્રિકોણબાગ, ટાવર ચોક, મેઇન બજાર, વડલા ચોક, બસ સ્ટેશન તેમજ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના કાર્યાલયે પૂર્ણ કરવામાં આવી હતી। તિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના કાર્યાલયે તમામ કાર્યકર્તાઓને, વેપારી ભાઈઓને ઠંડા પીણા પીવડાવી અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો। આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર શ્રી વિજયભાઈ રાઠોડ, રવિભાઈ રાઠોડ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ ડાભી, ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી શ્રી તેમજ પૂર્વ શહેર ભાજપના પ્રમુખ મિતેશભાઈ શાહ, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન લખમણભાઈ બાભણિયા, ઉના નગરપાલિકાના પ્રમુખ શ્રી પરેશભાઈ બાભણિયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી એભાભાઈ મકવાણા, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી હિરેનભાઈ બાભણિયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ કારિયા, શહેર ભાજપ મહામંત્રી શ્રી કાંતિભાઈ ચગ, કિરીટભાઈ વાંઝા, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ગંભીરસિંહ ગોહિલ તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સદસ્યશ્રી, સંગઠનના હોદ્દેદારો, દરેક ગામના સરપંચ શ્રી, ઉના શહેરના નાના મોટા વેપારી ભાઈઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।